બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી। વડોદરા શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના આજવા રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે। આજવા નિમેટા રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જળભરાવ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા વડોદરા શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના આજવા રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે। જળભરાવની સ્થિતિ અહીંયા જે રીતે વડોદરામાં બની રહી છે। આજવા રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે, વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા શહેરમાં જે રીતે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવે છે। હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું, એ આપ જોઈ શકો છો તે રીતે આજવાથી નિમિટા તરફ જવાનો આ જે મુખ્ય રસ્તો છે ને આખો આ જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જો કે વહેલી સવારે સામાન્ય વરસાદ પડ્યો અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો છે તે અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે। હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે આખો રસ્તો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। જે રીતે વાત કરીએ તો સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિ થતાં ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ અનેક સવાલો છે તે ઊભા થયા છે, કારણ કે અનેકવાર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, તેમ છતાં પણ તંત્રના પેટનું છે તે પાણી નથી હલતું અને તેના કારણે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવી પડે છે। કેટલાક લોકો છે તે અહીંયાથી ચાલતા પસાર થઈ રહ્યા છે, મહામુસીબતે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે માત્ર એક જ આ એવો મુખ્ય રસ્તો છે કે અહીંયાથી પસાર થવાનું હોય છે। આ જોઈ શકો છો તે રીતે આજવા ચોકડી કે જે હાઈવે છે અને એ હાઈવેનો આખો આજે નિમેટા તરફ જતો મુખ્ય રસ્તો છે કે તે પાણીમાં ગરકાવ થયો છે। આપ જોઈ શકો છો તે રીતે ફોર વ્હીલ એટલે કે કાર જઈ રહી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ટાયર છે તે ડૂબી રહ્યા છે। બાઇક ચાલકો છે તે પણ અહીંયાથી માંડ માંડ પસાર થઈ રહ્યા છે। એટલે બિલકુલથી સામાન્ય વરસાદે ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ ખુલી છે અને આ પ્રકારની સ્થિતિ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ પાણી છે તેનો નિકાલ કરવો જરૂરી છે। જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ પાણી ભરાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કારણ કે હવામાન વિભાગે પણ આજે વડોદરા શહેર તેમજ આસપાસની જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે હજુ પણ જો વરસાદ વરસે તો સ્થિતિ વણસે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કેમેરામેન અંકિત દવે સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।